બનાસકાંઠાના દિયોદર તાલુકાના ફોરણા ગામની સીમમાંથી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે 3 વાહનોમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વાવ અને થરાદ જિલ્લાની પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને દારૂના આ કાળા કારોબારને ડામવામાં એક બહુ મોટી સફળતા મળી છે, જેમાં દિયોદર તાલુકાના ફોરણા ગામની સીમમાં દારૂનું મોટું કટિંગ ચાલી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ જ્યારે દિયોદર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પેટ્રોલિંગમાં હતી તે સમયે જ એક ચોક્કસ ખાનગી બાતમીદાર તરફથી મજબૂત અહેવાલ મળ્યા હતા કે ફોરણા ગામની સીમમાં કેટલાક બુટલેગરો એકઠા થઈને મોટા પાયે વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યા છે, જે બાતમીના આધારે સ્ક્વોડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે ઓચિંતી રેડ કરી હતી। પોલીસની આ રેડ દરમિયાન ઘટના સ્થળેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો અઢળક જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને સ્થળ પરથી દારૂની હેરાફેરીમાં વપરાતી 3 કિંમતી ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળેથી 5 લાખ રૂપિયાની કિંમતની એક સ્વિફ્ટ કાર જેનો નંબર UP17M1901 છે તેમજ 5 લાખની કિંમતની જ એક મહિન્દ્રા બોલેરો ગાડી જેનો નંબર GJ18AX9367 છે અને 1.5 લાખની કિંમતની એક અલ્ટો K10 કાર જેનો નંબર GJ24K4522 છે તે તમામ વાહનોને કાયદેસર રીતે કબજે લીધા હતા। વાહનોની તલાશી લેતા તેમાંથી અલગ અલગ નામાંકિત બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 3596 નંગ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત ₹9,74,996 જેટલી આંકવામાં આવી છે, જ્યારે ગાડીઓ સહિત પોલીસે કુલ ₹21,24,996નો મસમોટો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને આટલો મોટો જથ્થો ઝડપી લેતા દિયોદર પોલીસ સ્ટેશનના સ્ટાફ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે, કારણ કે સરહદી વિસ્તારોની ચેકપોસ્ટ પર રાત દિવસ સઘન ચેકિંગનો દાવો કરવામાં આવતો હોવા છતાં બુટલેગરો રાજસ્થાનમાંથી આટલી મોટી માત્રામાં દારૂ ગુજરાતની સરહદમાં ઘુસાડવામાં કેવી રીતે સફળ રહ્યા તે એક મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે। ત્યારે હાલમાં આ મામલે પોલીસે ફરાર બુટલેગરો સામે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। પેરોલ ફ્લો સ્ક્વોડની સપાટાભરી કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરહદ પારથી દારૂ ઘુસાડવાના આ આખા નેટવર્ક પાછળ કયા મોટા ગજાના બુટલેગરો સંડોવાયેલા છે અને આ મામલે ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક પોલીસ સામે કોઈ કડક પગલાં ભરે છે કે કેમ।